નમસ્કાર. સંપ્રતિ મહારાજા આ અડધા ભરત ક્ષેત્ર ઉપર વિજય મેળવીને 16,000 મુકુટબદ્ધ રાજાઓથી પરિવરેલા સંપ્રતિ મહારાજા પોતાની રાજધાની ઉજ્જૈની નગરીમાં આવ્યા. હર્ષ પામેલા નગરજનોએ ભારે પ્રવેશ મહોત્સવ કરાયો. સંપ્રતિ મહારાજ મહેલમાં આવીને તરત જ પોતાની માતા કમલાદેવીના પગમાં પડ્યા. ઊભા થઈને માતાના મુખ સામે જોયું ત્યારે તેમને આશ્ચર્ય થયું. પોતાના વિજયયાત્રાથી જ્યારે આખું નગર હર્ષના હિલોળે ચડ્યું હતું ત્યારે માતાનું મુખ શોકમગ્ન, શયામ અને ચિંતાતુર હતું. દીકરાથી માતાનું આ દુઃખ ખમાતું નથી. તેથી પૂછે છે કે હે માતા, આજે મારા વિજયથી આખું નગર હર્ષ ઘેલું બન્યું છે, ત્યારે તું શા માટે શોકમગ્ન છે? તને મારા જેવા પુત્ર હોવાનો આનંદ કેમ નથી? મજૂરી કરીને સામાન્ય કમાણી કરી લાવતા પુત્રને જોઈને પણ માતા હર્ષ પામે છે, તો પછી હું તો આજે ભરતના 3 ખંડ ઉપર વિજય પતાકા ફરકાવીને આવ્યો છું, છતાં તને હર્ષ કેમ થતો નથી? સંપ્રતિ મહારાજા માનતા હતા કે મને જોઈને આખું જગત ભલે હર્ષ પામતું હોય, પણ એક મારી માતા જ હર્ષ પામતી ના હોય તો બીજા બધાનો હર્ષ મારા માટે નિરર્થક છે. આ માતા પરમ શ્રદ્ધાળુ શ્રાવિકા હતી, માટે દુનિયાથી નિરાળી હતી. દુનિયા દીકરાના દેહને જુએ, શ્રાવિકા દીકરાના આત્માને જુએ. પોતાના આંગણે ઘોડા ઉપર બેસીને આવેલા મહેમાનની સામે જોવું નહીં, ઘોડાનું જ સ્વાગત તો એ ઘોડાની જ સાર સંભાળ કર્યા કરવી, એ તો નર્ય અવિવેક જ છે ને. દીકરાનો દેહ ઘોડા સમાન છે ને આત્મા મહેમાન સમાન છે. સ્વાગત અને સાર સંભાળના યોગ્ય તો આત્મા જ છે. વિવેકી માતા કહે છે કે હે પુત્ર, રાજ્ય તો તારા આત્માને નરકમાં લઈ જનારું છે, તારા જન્મ મરણના દુઃખ વધારી મૂકનારું છે. હું જો તારી સાચી જ નેતા હું તો એવા રાજ્યની કમાણીથી મને હર્ષ કેમ થાય? મને હર્ષ જરૂર થાય, પણ ક્યારે? તું જે પૃથ્વી જીતીને આવ્યો છે તે સમગ્ર પૃથ્વીને જિનાલયોથી સુશોભિત કરી દે, તારી સંપત્તિથી ગામે ગામ જીન મંદિરો ઊભા કરી દે, અને તે જોઈને આખી પૃથ્વી હસી ઉઠે, ત્યારે કેવી હશે આ રાજમાતા? બાળપણથી જેણે પોતાના પુત્રને કેવા સંસ્કાર આપ્યા હશે, એ પવિત્ર સંસ્કારોનું પાન કરીને ઉછરેલું સુપુત્ર માતાને શોકમગ્ન રહેવા દે? એની ઈચ્છાનો અનાદર કરે? હરગીજ નહીં. સંપ્રતિ મહારાજે માતાના મુખમાંથી પડતો બોલ છીની લીધો. ત્યાં જ સંકલ્પ કરી લીધો, આખી પૃથ્વીને જીન મંદિરોથી મળી દેવાનો. જોશીઓને બોલાવીને પોતાનું આયુષ્ય પૂછ્યું. જવાબ મળ્યો, રાજન, તમારું આયુષ્ય હજી 100 વર્ષનું બાકી છે. 100 વર્ષના દિવસ કેટલા? રાજન, 36,000. પછી રોજનું એક જીન મંદિર બંધાવવાનો સંકલ્પ કરી સંપ્રતિ મહારાજે પૃથ્વીને મંદિરોથી મળવાનું કામ શરૂ કર્યું. રોજ એક જિનાલયનું ખાતમુહૂર્ત થયાના સમાચાર સાંભળ્યા પછી જ માતાને પ્રણામ કરીને ભોજન કરતા. માતા પણ હર્ષ પામી રોજ પુત્રના કપાળે તિલક કરીને મંગલ કરતા. આવી રીતે સંપ્રતિ મહારાજે 36,000 નવા જીન મંદિરો કરાવ્યા અને 99,000 જીન મંદિરોના જીર્ણોદ્ધાર કરાવ્યા. તેમનું સર મળી 1.25 લાખ જીન મંદિરો કરાવ્યા અને 1.25 કરોડ જીન પ્રતિમાઓ પણ કરાવ્યા. ઉપરાંત પોતાના રાજ્યમાં કોઈ પણ જીવ ભૂખ્યો કે દુઃખી નહીં રહે તે માટે 700 દાનશાળાઓ શરૂ કરી. સંપ્રતિ મહારાજાએ અનાર્ય દેશમાં પણ કેટલાક માણસોને સાધુના આચાર શીખવી સાધુનો વેશ પહેરાવીને મોકલ્યા. તેમના દ્વારા અનાર્ય લોકોને પણ સાધુના આચારોથી માહિતગાર કર્યા અને ત્યાં પણ સાધુઓનો વિહાર કરાવ્યો. આવી રીતે સંપ્રતિ મહારાજે પોતાનો જન્મ સફળ કર્યો. ધન્ય માતા, ધન્ય પુત્ર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.